નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે કેટલા રૂપિયાનો ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1000થી 1430 રૂપિયા બોલાયા, બોટાદમાં 1250થી 1520, હારીજમાં 1245થી 1430, વિજાપુરમાં 1400થી 1490, અમરેલીમાં 940થી 1495, વિરમગામમાં 1250થી 1500, ધ્રોલમાં 1231થી 1396, ખેડબ્રહ્મામાં 1250થી 1350, અંજારમાં 1400થી 1475, જસદણમાં 1300થી 1500, કુકરવાડામાં 1250થી 1481, માણસામાં 1200થી 1485, વાંકાનેરમાં 1200થી 1456, બાબરામાં 1415થી 1495, રાજકોટમાં 1350થી 1475, જેતપુરમાં 1034થી 1461, પાટણમાં 1100થી 1471, સિદ્ધપુરમાં 1250થી 1505, હળવદમાં 1330થી 1471, સાવરકુંડલામાં 1300થી 1471, વડાલીમાં 1300થી 1505, કાલાવડમાં 1275થી 1451, સાણસમામાં 1051થી 1362, ડોળાસામાં 1200થી 1400, ખાંભામાં 1252થી 1456, મોરબીમાં 1301થી 1481, ધંધુકામાં 1300થી 1447, ઉનાવામાં 1100થી 1525, જોટાણામાં 1205થી 1235, હિંમતનગરમાં 1250થી 1428। ત્યાર પછી ખેડૂત મિત્રો, કડીમાં 1250થી 1530, ગોંડલમાં 1251થી 1481, ધારીમાં 1005થી 1195। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાય છે તે અંગેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારી એક લાઈક જરૂર કરી દેજો।